વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં આવેલ હિન્દ પ્રકાશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં વીજ કરંટ લાગતા એક કામદાર મોતને ભેટ્યો હતો, જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી. સમગ્ર બનાવ અંગે પોલીસ ચોપડે નોંધાયેલી માહિતી મુજબ વાગરાની સાયખા સ્થિત હિન્દ પ્રકાશ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગોડાઉન 2ની પાસે આવેલ લોખંડની એંગલો જેસીબીને નડતી હોય તે એંગલો ખસેડવા જતા એંગલને અડી જતા લક્ષ્મણ ચૌહાણ નામના કામદારને વીજ કરંટ લાગ્યો હતો, જેથી તે બેભાન થઈ ગયો હતો. તેનું માથું જેસીબીના પાછળના નાના બકેટ સાથે અથડાવાથી તેને વીજ કરંટ લાગ્યો હતો, જેને કારણે કંપનીમાં જ લક્ષ્મણ ચૌહાણનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક કામદાર રામ છબીલા રઘુનાથ સિંઘને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બાબતે રામ છબીલા સિંઘ રઘુનાથ સિંઘે વાગરા પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘટનાનું પંચનામું કરી લાશને પીએમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે નોંધનીય છે કે વાગરાની સાયખા કેમિકલ ઝોનમાં જેમ જેમ નવા ઉદ્યોગો આકાર લઈ રહ્યા છે તેમ તેમ અકસ્માતોની ઘટનાઓ પણ વધારો નોંધાઈ રહ્યો છે. છાશવારે બનતા અકસ્માતના બનાવોમાં કામદારો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ક્યાંક આડેધડ પાર્કિંગ તો ક્યાંક બેફામ બનેલા ઉદ્યોગકારો દ્વારા જાહેરમાં છોડવામાં આવતું કેમિકલ તો ક્યારેક હવામાં છોડાતું પ્રદૂષણ જેવી પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સંબંધિત તંત્ર ત્વરિત એક્શનમાં આવી કડક હાથે કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.